વડોદરા શહેરની મધ્યમાં આવેલું વડોદરાની શાન સમૂહ સુસાગર તળાવ છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખચવતું હતું। હવે સુસાગર તળાવને શુદ્ધ કરવાનું અભિયાન સેવા સદનના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। માત્ર 17 દિવસની અંદર 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો। તંત્ર સફાળું જાગ્યું અને ત્યારબાદ રોજના 90,000 રૂપિયાના લેખે 17 લાખ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા। મોડે તંત્ર જાગ્યું ખરું, પરંતુ સામે ખર્ચો પણ એટલો કરવામાં આવ્યો છે। આટલા રૂપિયા ખર્ચાયા બાદ તંત્રની તિજોરી ચોખ્ખી થશે કે સુસાગર ચોખ્ખું થશે તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ લાખો રૂપિયાનો ખર્ચો થયા બાદ પણ સુસાગરની હાલત જોવે તેવી સુધરી નથી। સુસાગરના શુદ્ધિકરણ કાર્યક્રમ હાથ ધરાયા બાદ માત્ર 20 દિવસમાં જ પાલિકા તંત્રએ 17 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે। એટલે રોજનો ખર્ચ 90,000 રૂપિયા ગણી શકાય। આટલો બધો ખર્ચ છતાં સુસાગર હજુ સ્વચ્છ થયું નથી કે પછી ગંદકી હટાવવામાં આવી નથી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સુસાગરને રાજ્યના સૌથી પ્રદૂષિત તળાવોની યાદમાં બીજો નંબર આપવામાં આવતા આજે કોંગ્રેસે સુરસાગરના શુદ્ધિકરણ માટે મહીસાગર, ગંગા અને સાબરમતી, તાપી, નર્મદાનું જળ પધરાવીને કાર્યક્રમ હાથ ધર્યો હતો। આ પ્રસંગે વરુણ પૂજા અને હરિહર પૂજા કરવામાં આવી હતી। પ્રસંગે સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, ધર્મ અધિકારી પૂજ્ય ભગત ચંદ્રશેખર પંડિતજી, પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ, જ્ઞાની પૂરનસિંહ, કમાઉલુદ્દીન બાવા, કબીરપંથી પ્રીતમદાસજી, રેવરન બિશપ ગોદફે રોજારિયો, પરમ પૂજ્ય સ્વામી અશોક પ્રકાશજી મહારાજ, ઇસ્કોનના પરમ પૂજ્ય પાસુ ઘોષજી ઉપસ્થિત રહ્યા હતા।